વિજયશ્રી આપણા ચરણ કોટી કોટી દંડ આપ પરમ પિતા એક સ્વાદ પરમ હા, બાવાસી અમદાવાદ પરિચય બિરાજ વગેરેમાં સમય થોડો વધારે થઈ જશે. આ ખાલી શરૂઆત કરીએ ને તમે. આપના વચમંત પુધાત્વ શિવલ્લભાધીશ. श्री कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। आभिराभिनवानंदम भक्त संतापनाशकम मनः करोबि सततम श्रीमन्नटवर प्रियम लक्ष्मण सुत श्री वल्लभराय स्मरण करता दुष्कृत जाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रकट्या श्री व्रजपति रास विहारी अंगुष्ठ चोषकम गूढ़रस पोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिकाजन मनोन्मोद संपादनम तदभिलषिता कृतौ विगत तंत्रम वंदे नंद व्रजस्त्रीणाम पादरेणुम अभीक्ष्णशः यासाम हरिकथोद्गीतम पुनाति भुवनत्रयम। ઉપસ્થિત બધા વૈષ્ણવો, છેલ્લા 2 વારથી કંઈક ને કંઈક સમસ્યા મારી સાથે એવી થાય છે કે હું તમારી આ મીટિંગમાં જોઈન નથી થઈ શકતો. અને આજે પણ ઠાકોરજીએ ખૂબ પરીક્ષા લીધી અને પછી હું આપ લોકોની સન્મુખ આવીને બેઠો છું. તો આનંદ છે કે આ સત્સંગનો ક્રમ અવિરત ફરીથી શરૂ થયો છે અને ભગવત કૃપા એવી બની રહે. હું તો ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં અહીંયા એ જ વિનંતી કરું છું કે કોઈ પણ બાધક કે આવરણ વગર આપણે આ રીતે સત્સંગનો ક્રમ કરતા રહીએ. બહુ વ્યવહારિક વાતો, વ્યવહારિક ચર્ચાઓ વધારે ન કરીને હવે હું આપણી પ્રહલાદ સ્તુતિ જે ચાલી રહી હતી તેનો ક્રમ આગળ વધારવા માંગુ છું. બહુ ઘણા સમય પછી આપણે મળીએ છીએ એટલે આનંદ તો થઈ રહ્યો છે. વ્યવહારિક ચર્ચાઓ કરવી છે પણ સમયનો ઘણો બધો આપણો વ્યય થઈ ચૂક્યો છે એટલે આપણે આ ક્રમ ચાલુ કરીએ છીએ. ગઈ વખતે આપણે જોયું હતું કે બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધાહ સત્વૈકતાનમતયો વચસામ પ્રવાહૈ નારાધિતુમ પુરુગુણૈરધુનાપి વિપ્રુઃ કિમ તોષ્ટુ મહર્ષિ તમે હરિરુગ્ર જાતે. આપણે જોયું કે બ્રહ્મા વગેરે દેવો, ઋષિમુનિઓ અને સિદ્ધ પુરુષો તેઓની બુદ્ધિ સત્વગુણમાં જ હંમેશા સ્થિત રહેતા હોવા છતાંય એમની સ્તુતિથી અને એમના વિવિધ પ્રકારના ગુણોથી ભગવાન હરિ, જે નરહરિ, ઉગ્ર હરિ, એમનો સંતોષ થયો નહીં, એમને તુષ્ટ કરી શક્યા નહીં. તો હું અસુર જાતિમાં ઉત્પન્ન થયેલો, પ્રહલાદજી કહે છે કે હું કેવી રીતે આપની સ્તુતિ કરું, હું શું સ્તુતિ કરું, હું તો સ્તુતિ જાણતો જ નથી. સત્વગુણોમાં એટલે કે વૈષ્ણવતામાં રચ્યા પચ્યા રહેતા એવા, સદા ભગવાનમાં નિમગ્નતા પ્રાપ્ત કરેલા એવા, શુદ્ધ આચાર વિચારથી યુક્ત રાખનારા એવા પોતાના એવા આ દેવતાઓ જે સદા સત્વગુણમાં સ્થિત રહે છે તેમને પણ ભગવાનને સંતોષ આપવા માટે પર્યાપ્તતા ન પ્રાપ્ત થઈ અને હું અસુર જાતિમાં, ઘોર અસુર જાતિમાં ઉત્પન્ન થયેલો આપને શું સંતુષ્ટ કરી શકીશ, એવું અહીંયા પ્રહલાદજી સર્વપ્રથમ પોતાની દીનતા અભિવ્યક્ત કરે છે. પછી કહે છે કે હું સમજુ છું કે ધન છે, કુલીનતા છે, રૂપ છે, તપ છે, ઔજ, તેજ,
પ્રતાપ, પ્રભાવ, બળ, પૌરુષય, જ્ઞાન, યોગ આ બધા જ સાધનો આપને સંતુષ્ટ કરવા માટે સક્ષમ નથી. કારણ કે ભગવાન જે છે તે માત્ર ભક્તિથી સંતુષ્ટ થઈ જાય છે. અને આ જ પ્રકારે ગજેન્દ્ર પર પણ સંતુષ્ટ થયા હતા. દીનતાથી એને ખાલી વિનંતી કરી અને ભગવાન જે છે તે એનું દીનત્વ જોઈને કરુણામય થઈ ગયા અને એના પર કૃપા કરી એનો ઉદ્ધાર કર્યો. કહેવાનો તાત્પર્ય કે ભગવાન ભક્તિથી પ્રસન્ન થાય છે, અન્ય સાધનોથી પ્રસન્ન થતા નથી, એવું સ્પષ્ટપણે પ્રહલાદજી અહીંયા શરૂઆતમાં જ પ્રતિપાદન કરી રહ્યા છે. પ્રીતમ પ્રીત ही ते पइये यद्यपि रूप गुण शील सुघरता इन बातन नाही रिझइये सतकुल जन्म कर्म शुभ लक्षण वेद पुराण पढ़इये गोविंद विना स्नेह सुवालो रसना कहाँ जूनी चाहिए. જો પ્રેમ લક્ષણા ભક્તિ નથી તો આ બધી વસ્તુઓ, આ બધા ગુણો કોઈ કામ આવતા નથી. યોગ, જ્ઞાન, કર્મ ઇત્યાદિ ઉપાસનાની વિધિઓ કામ આવતી નથી. કોઈ સાધન કામ આવતા નથી. સાધન ઓર નહીં આ કલી में જાસો હોત નિવેરો ભરોસો દૃઢ ઇન ચરણ કેરો. આ ચરણારવિંદની જે ભક્તિ છે એ જ માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને સંતુષ્ટ કરવા માટે બહુ જ મોટી છે. એટલે આ બધી વસ્તુઓથી, આ બધા સાધનોથી ભગવાન સંતુષ્ટ થતા નથી. ભગવાન જો વસ્તુ પ્રાયઃ સમજવા જેવી આમાં એવી છે કે ભગવાન આપણે સામાન્ય ભાષામાં કહીએ તો પોતાની ઈચ્છાના મન મરજીના માલિક છે. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા. એટલે એમને બોલાવવા માટે કોઈ સાધન જોઈએ કે કોઈ માધ્યમ જોઈએ સાધનનું, એવું નથી હોતું. ભગવાન જે છે તે કોઈ વસ્તુથી, કોઈ વિચારથી, કોઈ પદાર્થથી, કોઈ મંત્રથી, કોઈ તંત્રથી, કોઈ સાધનથી, કોઈ બલથી આવતા નથી ક્યાંય. મન મરજીના માલિક છે. એટલે એ ભગવાન અયમ આત્મા ન પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈષવ વૃણુતે તેન લભ્ય. આ ભગવાન જે છે જેને વર્ણ કરવા ઈચ્છે છે તેને લભ્ય છે. આ પ્રવચનથી લભ્ય નથી, આ બહુશ્રુત થવાથી લભ્ય નથી. આ ભગવાન જે છે તે બલહીન દ્વારા પણ લભ્ય નથી. પ્રમાદ તપસૌ અપી જાતા, ઘણા બધા સાધનો જે છે કોઈનાથી લભ્ય નથી એવું સ્મૃતિ કહે છે. પણ એ જેને વર્ણ કરવા ઈચ્છી જાય છે, જેને વર્ણ કરવા ઈચ્છે છે કે મારે આની ભક્તિનો સ્વીકાર કરી લેવો છે, તેને એ લભ્ય બની જાય છે. ગોસાઈજીનો પ્રસંગ આવે છે બાદશાહ સાથેનો, સાહેબ કેસે મિલે? તો એમાં જવાબ ગોસાઈજી આપે છે, જૈસે હમ ઓર આપ મિલે. અમારી ઈચ્છા થઈ આપને મળવાની તો મળી ગયા. સાહેબ પણ એટલે કે ભગવાન પણ એ રીતે જ મળે છે કે જ્યારે ભગવાન ઈચ્છા કરી લે મળવાની. આ એવી વાત છે. એટલે ભગવાન મળે એનું કારણ એમની ઈચ્છા છે. હવે તમે અમને પૂછશો કે ભગવાનની ઈચ્છા ક્યારે થાય મળવાની? આપણી ઈચ્છા તો કોઈ જરૂરત હોય તો આપણે થઈ જાય કે ભાઈ ફલાણી વસ્તુ જોઈએ છે એટલે ભગવાન આવો અમારી પાસે. આપણે તો સ્વાર્થી છીએ. ભગવાનને આપણી જોડે શું સ્વાર્થ છે કે ભગવાન આપણી પાસે આવે અને એમને ઈચ્છા થાય? તો વાત સાચી છે, ભગવાન આપણી પાસે આવે એનું કોઈ એવું કારણ આપણી પાસે ઠોસ નથી. એટલે વિધાન એવું શાસ્ત્રમાં બતાડવામાં આવ્યું કે નિસ્સાધન થઈને, દીનતાથી યુક્ત થઈને ભગવાનની ભક્તિ કરવાની. ભગવાન શું છે? કરુણામય છે. એમને દયા આવે છે. દીન બંધુ, દીનાનાથ, દયા સાગર,
કૃપા સિંધુ, આપણે અલગ અલગ પ્રકારના શબ્દો આ બધા પ્રકારના વાપરતા હોઈએ છીએ ભગવાન માટે. તો ભગવાન જે છે તે દીનતાથી સામે ચાલીને પધારવા માટે આપણે એક રીતે એમ કહી શકીએ આધીન થઈ જાય છે, મજબૂર થઈ જાય છે. કેમ કે એમનાથી એટલા કરુણતાથી યુક્ત છે કે કોઈનાનું કલ્પન જોઈ નથી શકતા, કોઈને તાપયુક્ત નથી જોઈ શકતા ભગવાન. એટલે એ ભક્તિથી ભગવાન, દીનતાથી યુક્ત જે જીવ છે એની ભક્તિથી ભગવાન તરત પ્રસન્ન થઈ જાય છે, જે મોટા સાધનોથી પ્રસન્ન નથી થતા. તમે જુઓ ભાગવતજીમાં અને અનેકો પ્રકારના પુરાણોમાં કેટલા બધા પ્રસંગો એવા આવે છે કે જેમાં આ ફલાણા ઋષિ હતા, એમણે 18,000 વર્ષ તપ કર્યું, પછી ભગવાનની કોઈક વિભૂતિ એમને દર્શન આપ્યા, સ્વપ્ન અવસ્થામાં દર્શન આપ્યા, કોઈને સમાધિની અવસ્થામાં દર્શન આપ્યા, પ્રત્યક્ષ તો આપ્યા જ નથી. હજારો વર્ષોની તપસ્યા પછી પણ, આટલા યજ્ઞો પર કર્યા પછી પણ. એટલે આ બધા સાધનોનું જે બળ છે તે એટલું પર્યાપ્ત નથી કે ભગવાનને ખેંચી લઈ શકે. પૂર્ણ પરબ્રહ્મ જે છે તે કોઈનાથી બંધાતા નથી. અને આપણે શ્રી કૃષ્ણ જે છે તે આપણા પૂર્ણ પુરુષોત્તમ છે અને એ કોઈનાથી બંધાયેલા નથી. એટલે એ માત્ર દીનતા અને કરુણપણું પોતાનું હોવાના કારણે દીનતાથી યુક્ત જીવોને જોઈને એમના પર કૃપા વિચારે છે. એટલે હું ક્યાં તો જરા હું મને યાદ કરાવું. આ દરવાજો બંધ કરી દો અહીંયાથી અને તમે બહાર જતા રહો. શું વાત ચાલતી હતી? હા, એટલે ભગવાન જે છે કે દીનતાથી પ્રસન્ન થાય છે. હવે આગળ પ્રહલાદજી કહી રહ્યા છે ભગવાનની સ્તુતિ કરતા કરતા કે મારી સમજ મુજબ 12 ગુણોથી યુક્ત બ્રાહ્મણ હોવા છતાં પણ જો ભગવાનની પદ્મનાભની ચરણકમલની ભક્તિ એનામાં ન હોય તો એના કરતા ચાંડાલો શ્રેષ્ઠ છે કે જે પોતાના કુળ શુદ્ધાને પવિત્ર કરી દે છે. અને શ્રેષ્ઠતામાં અભિમાન રાખનારો બ્રાહ્મણ એ પોતાને પવિત્ર કરી શકતો નથી. વિપ્રાદ વિષડ ગુણયુતા રવિંદ નાભ પાદારવિંદ વિમુખા વપચમ પરિસ્તમ મન્યે તદર્પિત મનોવચને હિતાર્થ પ્રાણમ પુનાતિ સકુલમ નતુ ભૂરિમાન. હવે આ જ વસ્તુ છે ને ઉદ્ધવજી પણ કહે છે. એકાદશમ સ્કંદની અંદર ઉદ્ધવ ગીત નામનું તમે કંઈક શબ્દ સાંભળ્યો હશે. ઉદ્ધવ ગીતમાં આજ્ઞા છે, ઉદ્ધવજી કહે છે ગોપિકાઓનું ગુણગાન કરતા કે કહા ભયો વિપ્રકુલ જન્મ્યો જો હરિ સેવા નહીં. ઉત્તમથી ઉત્તમ કુળમાં જન્મેલો બ્રાહ્મણ જો ભગવાનની ભક્તિ નથી કરતો અને વિમુખ થઈ જાય છે તો એ ઉત્તમ કુળમાં જન્મ લેવાનો એનો કોઈ તાત્પર્ય રહેતો નથી. અને અધમથી અધમ ચાંડાલ કુળમાં પણ જન્મેલો વ્યક્તિ જો ભગવાનની ભક્તિ કરી લે છે તો એ આપણે એમ કહી શકીએ કે પોતાના સમસ્ત કુળને, પોતાના સમસ્ત વંશને એ તારી લે છે, ઉદ્ધાર કરાઈ લે છે. એટલે ભગવદ ભક્તિ એટલી મોટી વસ્તુ છે કે હીનથી હીન કુળમાં જન્મેલા વ્યક્તિને પણ પાવન કરી શકે છે, પવિત્ર કરી શકે છે. એટલે ભગવાનની ભક્તિ જે છે તે શ્રેષ્ઠ છે સાધન. સાધન નથી, ફળ છે. સમજાય છે બધા વૈષ્ણવોને? એટલે ભગવદ ભક્તિ એ આપણો ઉત્કૃષ્ટતમ સિદ્ધાંત બતાડવામાં આવ્યો છે. સર્વશક્તિમાન પ્રભુ નૈવાત્મનઃ પ્રભુરયમ નિજ લાભ પૂર્ણો. હવે આગળ આપણે કરીએ છીએ. અત્યાર સુધીની આ પૂર્વ ભૂમિકા આપણે જોઈ હતી. માનમ જનાદ વિદુષઃ
કરુણો વૃણીતે યજ્જનો ભગવતે વિદધીતમાનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રીહી. સર્વશક્તિમાન પ્રભુ આપ્ત કામ હોવાને લીધે તેમને કોઈ સેવા પૂજાની જરૂર નથી, છતાં પણ તેઓ કરુણાવર્ષ ભોળા ભક્તોના કલ્યાણ માટે તેમના વડે કરાયેલી પૂજા સ્વીકારી લે છે. આ ભગવાનની મહત્તા છે. જેમ પોતાના મુખનું સૌંદર્ય દર્પણમાં દેખાતા પ્રતિબિંબને પણ સુંદર બનાવી દે છે, તેવી જ રીતે ભક્ત ભગવાન પ્રત્યે જે સન્માન વ્યક્ત કરે છે તેનાથી સ્વયં સન્માનિત થાય છે. જો વૈષ્ણવો, આ બહુ જ મોટો સિદ્ધાંત પ્રહલાદજી અહીંયા આપણને આજ્ઞા કરી રહ્યા છે. આપણે લોકો ભગવદ સેવામાં નાની મોટી કોક વિશેષતાઓ કરતા હોઈએ તો આપણા મનમાં જે છે તે બહુ જ મોટા મોટા પ્રકારના અભિમાન અને મદ પ્રવેશ કરી જતા હોય છે. ઓહો, આજે તો મેં આવી સેવા કરી, આજે તો મેં આવા શૃંગાર કર્યા, આજે તો મેં ફલાણી ઘટા કરી, આજે તો મેં ઠાકોરજીને ફલાણી સામગ્રી અરોગાઈ, આજે તો મેં આમ કર્યું, મેં તેમ કર્યું. મેં કરતા કરતા આપણે બકરીની જેમ એટલા બધા મોટા મોટા પુલ બાંધીએ છીએ પોતાના વખાણના, અને ભગવદ ભજન કરવાનો જે આપણે અભિગમ મૂક્યો હોય છે એને બધાને સર્વથા નાશ કરી નાખીએ છીએ. એનો કોઈ અર્થ જ રહેતો નથી. જો આપણે લૌકિક જશ માટે કે લૌકિકતા માટે જ, લૌકિકતાના હેતુ માટે આપણે ભગવદ ભજન કરતા હોઈએ. ભગવાન આપ્ત કામ છે એનો અર્થ એમ થયો કે એમને કોઈ કામના આપણી જોડે નથી, કોઈ ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા, અભિલાષા આપણી જોડેથી નથી. આપ્ત કામનો અર્થ છે કે એમની પાસે પર્યાપ્ત, પૂરતું બધું જ છે. એ બધાને પ્રદાન કરનારા છે. એમને શી જરૂરત હોય કોઈ વસ્તુની? આપણે લોકો તો ઘણી વાર તો એટલા બધા અભિમાનથી યુક્ત થઈ જઈએ છે, પછી દીનતાના વચન કહેતા કહેતા અભિમાનના વચન કહીએ છીએ. ઓહો, ભગવાન તો કે ભાવના ભૂખ્યા છે. અરે મારા વાલા, ભગવાન કોઈ વસ્તુના ભૂખ્યા નથી. ના ભાવના ભૂખ્યા છે, ના દ્રવ્યના ભૂખ્યા છે, ના સેવાના ભૂખ્યા છે. ભગવાન ભૂખ્યા જ નથી, આપ્ત કામ છે. એ વસ્તુ અહીંયા પ્રહલાદજી કહી રહ્યા છે. ભગવાન કોઈ વસ્તુના ભૂખ્યા નથી, આપણે ભૂખ્યા છીએ. આપણે ભગવાનની સેવા કરવા માટે તત્પર છીએ, એ ભાવ હોવો જોઈએ. ભગવાનને કોઈ વસ્તુની જરૂર નથી આપણી પાસેથી. એ તો સહસ્ર રમાઓ દ્વારા, સહસ્ર શ્રી દ્વારા લક્ષ્મીજીઓ, હજારો લક્ષ્મીજીઓ જેના ચરણોમાં આળોટે છે એમની સેવા કરવા માટે, એમનાથી નિત્ય સેવાય છે. દ્વાદશ નિકુંજોની ભાવ ભાવના દ્વારા સેવાય છે આ ભગવાન. ચતુર્યુથની સૂક્ષ્મ માર્મિક ઉપચારોની વિધિથી એ સેવાય છે. એમને આપણી સેવાની શી જરૂરત હોય? પણ આપણે આ જ વસ્તુ સમજી નથી શકતા અને આપણે એવું કહેવા માંડીએ છીએ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભગવાન ભાવના ભૂખ્યા નથી. ભગવાન કૃપાળુ છે. ભગવાન જે કરુણાથી યુક્ત છે એટલે જ જીવની પ્રતિ પોતાનો અભિગમ પ્રકટ કરે છે, પ્રેમનો. ભગવાન પ્રેમના બી ભૂખ્યા નથી. ભગવાન દયાયુક્ત થઈને તમારી સાથે તમારા પ્રેમને બિરદાવે છે. જેને આપણે કહીએ તમારા પ્રેમને સન્માન આપે છે. નેત્ર કમળે નાના ભાવે દેશે ભક્તને સન્માન. ભક્તને સન્માન જે છે તે ભગવાન તમારી ભક્તિને પોષણ આપે, એટલે કે પુષ્ટિ, કૃપા, અનુગ્રહ, એના દ્વારા જ ભગવાન પોતાની કૃપા અભિવ્યક્ત કરે છે. એ ભક્તિ ઉપરનું જે ભક્તિ જો તમારી એક્શન છે તો ભગવાનની પુષ્ટિ એટલે કે કૃપા રિએક્શન છે. એટલે આપણે ભગવાનની ભક્તિ કરવાની હોય ભક્તોએ, અને ભગવાન ભક્તોની પુષ્ટિ એટલે કે પોષણ અનુગ્રહ કરે છે. આ સિદ્ધાંત અહીંયા પ્રહલાદજી પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતને ઉજાગર કરી રહ્યા છે. આ બહુ જ મહત્વપૂર્ણ વાત છે વૈષ્ણવો. ભગવાન રાયની સેવા મેરુ સમાન માની લે છે.
રાઈની સેવા મેરુ સમાન. રાઈ જેટલી આપણે સેવા કરીએ અને ભગવાન મુગ્ધતાથી, ભોળપણથી, પ્રેમને વશ થઈને એને પર્વત સમાન માની લે છે. આપણે નાનકડા ગોખલામાં બિરાજમાન કરીએ ઠાકોરજીને, નાનકડા કબાટમાં બિરાજમાન કરીએ, મંદિર સિદ્ધ કરીને ભાવ ભાવનાથી, દીનતાથી યુક્ત થઈને કહીએ, ભગવાન મારી તો આ કોઠી છે નાનકડી, એમાં આટલી સ્થાન આપના માટે બિરાજવા માટે અમારાથી સંભવ બન્યું છે. આપ આમાં બિરાજો અને અમારા ભાવની જે કોઈ પણ રંચક અમે સેવા કરીએ તે આપ સ્વીકાર કરો. અમારાથી કંઈ બની શકે તેમ નથી. અમે તો દીન આપના ચરણારવિંદમાં પડેલા છીએ. આપ અમારી સેવા નહીં કરો તો અમે ક્યાં જઈશું? કોણની સેવા કરીશું? લૌકિકમાં શું ભટકીશું? અમને આ બધી વસ્તુઓની ઈચ્છા નથી. અમે તો આપના ચરણે આવીને પડ્યા છીએ. હવે આપ અમારો ઉદ્ધાર કરો, આપ અમારી સેવા સ્વીકાર કરો. અમે યદ્યપી કોઈ વસ્તુ, કોઈ ઉપચાર, કોઈ સેવા, કોઈ પ્રકારના લાડ લડાવવા માટે આપને સક્ષમ નથી. દેશ કાળ પરિસ્થિતિ કોઈ વસ્તુ અમારા માટે સંજોગમય નથી. છતાંય આપ કૃપાળુ છો, આપ અમારી સેવાનો સ્વીકાર કરો. આવી દીનતા રાખીને જ્યારે આપણે નાનકડા ગોખલામાં પણ ભગવાનને, કબાટમાં પણ ભગવાનને પધરાઈએ છીએ, મહાપ્રભુજીની કાની આપીએ છીએ. મહાપ્રભુજી સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. પોતે ગોવર્ધન ધરણ પણ છે અને પોતે સ્વામીજી પણ છે, પોતે સાક્ષી પણ છે. સૌંદર્ય પદ્યમાં આપણે આ બધી વસ્તુઓ સારી રીતે સમજી શકીએ છીએ. એ વસ્તુ પર હું નથી જતો. મહાપ્રભુજીની કાની માત્ર આપીએ છીએ. આપણે દ્વારભૂત ગુરુનું સ્મરણ કરીએ છીએ, મૂળભૂત ગુરુ એવા મહાપ્રભુજીનું સ્મરણ કરીએ છીએ અને ઠાકોરજી આપણી સેવા સ્વીકાર કરી લે છે. ઠાકોરજી આપણી સેવા સ્વીકાર કરી લે છે અને નાનકડા કબાટને, નાનકડા ગોખલાને વૈકુંઠ સમાન, વ્યાપી વૈકુંઠ સમાન, ગોલોક ધામ સમાન, અક્ષર બ્રહ્મ સમાન, હવેલી સમાન માની લે છે. આપણી હૃદય રૂપ હવેલી મનસા સેવા કરતા હોવ તો હૃદય પણ આપણી હવેલી બની જાય છે, વ્યાપી વૈકુંઠ બની જાય છે. તનુજા, વિત્તજા, માનસી, જે કોઈ પણ પ્રકારથી આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ એ બધી સેવાઓને ભગવાન સ્વીકાર કરી છે. એ ભગવાનની મહત્તા છે, ન કે જીવની. હવે આપણે છે ને અહીંયા ગોથા ખાતા થઈ જઈએ છીએ, અહીંયા માથા ફૂટે છે આપણા. આપણે શું વિચારીએ છીએ કે આ તો જીવની મત્તા છે, મારી ભક્તિ એવી છે, મારું કાર્ય એવું છે, મારી દીનતા એવી છે, મારી સેવા એવી છે કે ભગવાને આવવું પડે. ઘણા લોકો તો સત્સંગના નામે વાર્તા કરતા કરતા ત્યાં સુધી પહોંચી જાય છે કે ભગવાન તો ભક્તને વશ થઈ જાય છે, આપણે વશ ભગવાન છે. અરે મારા વાલા, ભગવાન મારા વશ એમને નથી થઈ જતા. અહમ ભક્ત પરાધીનો કે છે, ભાગવતના પાછા પ્રમાણ બતાડશે. અહમ ભક્ત પરાધીનો ક્યારે? જ્યારે ભક્ત ભગવાનની એ ઉત્કૃષ્ટતમ ભક્તિને પ્રાપ્ત કરી લે, એના હૃદયમાં સદા નિવાસ કરવા માંડે, ત્યારે એ ફલાત્મક દશામાં ભક્ત પરાધીન થાય છે ભગવાન. ન કી તમારા અમારા જેવી પરિસ્થિતિમાં જેમાં સાધન બળનું ઠેકાણું નથી તો ફલાત્મક સ્થિતિની ક્યાં વાત કરવાની? જ્યાં આપણને પ્રમાણ જ ગળે નથી ઉતરતા તો પ્રમેયની ક્યાં વાત કરવાની? આ ભક્ત પરાધીનત્વની જે દશા છે, જે કોટી છે, જે સ્તર છે, જે લેવલ છે, એ એટલું ઉત્કૃષ્ટ છે વૈષ્ણવો કે એ ભગવદીયો માટે છે. આપણે ભગવદીય નથી, હજી તો આપણે ભક્ત થવા માટે વિચાર કરીએ છીએ. ભગવદીયનો અર્થ છે કે જેને પરવશ ભગવાન થઈ ગયા હોય, જેના હૃદયમાં સાક્ષાત ભગવાન બિરાજતા હોય, જેની આચરણ વિધિ એવી હોય કે જે ભગવાન એનું નિયમન કરતા હોય. એ બધાના લક્ષણો દયારામજીના ધોળમાં તાદૃશી જન તેને જાણીએ એમાં બતાડેલા છે. એકાદશમાં સ્કંદની અંદર બતાડેલા છે. એસો ભક્ત તરે ઓર તારે, દીનતા આશ્રયના પદોમાં તમે જોઈ શકો છો. ઘણા બધા લક્ષણો આ બધા ભગવદીઓના શિક્ષાપત્રમાં હરિરાયજીએ બતાડેલા છે. એવાને ભગવાન પરવશ થાય છે. અમારા તમારા જેવાને ભગવાન પરવશ થઈ શકે? આપણે અંદર શું ગુણ છે એવો
આપણી અંદર શું સામર્થ્ય છે, એવું આપણી અંદર શું બળ છે, શું યુક્તિ છે, શું શક્તિ છે કે ભગવાન આપણે પરવશ થઈ જાય? કદાપી ન થઈ શકે. આ સ્થિતિમાં કદાપી ન થઈ શકે જો આપણું સ્તર, આપણું દરજ્જો, આપણો અધિકાર ક્ષેત્ર જો ભગવાન વિસ્તરિત કરે પોતાની સ્વીય ઈચ્છાથી, આપણી દીનતા પર કરુણા કરીને, કૃપા કરીને, તો જ એ પરિસ્થિતિને આપણે પ્રાપ્ત થઈ શકીએ છીએ. એટલે કહેવાનો તાત્પર્ય એવો કે ત્યારે આપણે ભોળા ભાવથી આપણે ચતુરાઈ કરીએ, ભગવાન સાથે યુક્તિઓ કરીએ, તો ભગવાન બી પાછા આપણાથી વધારે હોશિયાર છે. ભગવાને ગીતાજીમાં કીધું છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામ્યહમ. જે મને જેવી રીતે ભજે છે હું એને એવી રીતે ભજું છું. જે મારી જોડે યુક્તિ કરે છે તો હું એની જોડે યુક્તિ કરું છું. જેવી રીતે આ પ્રહલાદજીનો જ દાખલો હવે તમે જુઓ. હિરણ્યકશ્યપુએ કેટલા બધા વરદાનો લઈ લીધા, દિવસે ના મળવું ને રાત્રે ના મરવું ને ફલાણે ના મરવું ને ઢીંકણે ના મરવું. તો એ રસ્તો ભગવાને યુક્તિ કાઢી. તમે યુક્તિથી માંગ્યું તો ભગવાને યુક્તિથી કાઢીને સમય આવ્યો એટલે ફાડી નાખ્યો. એને પતી ગઈ વાર્તા. અને જો તમે ભોળા ભાવથી, દીન ભાવથી, મુગ્ધ ભાવથી, સહજ પ્રીતિ ગોપાલે ભાવે, સહજ પ્રીત જો ભગવાન જોડે કરો તો એ પણ તમારી જોડે સહજ પ્રીતિ કરે છે. એ પણ સરળતાથી તમને પ્રાપ્ત થઈ જાય છે. સરળતાથી તમારા નાનકડા મંદિરમાં બિરાજી જાય છે. તમે મિશ્રીનો ભાવ કરો તો ભગવાન આમાં ફલાણી સામગ્રી માનજો, આમાં આ સામગ્રી માનજો, આમાં તે સામગ્રી માનજો. તો એક એક મિશ્રીના કટકામાં ભગવાન સમસ્ત 56 ભોગનો સ્વાદ લઈ લઈને આરોગી લે છે. પણ આપણે જો યુક્તિઓ કરતા હોઈએ, છટકબારીઓ કાઢતા હોઈએ, ભક્તિ કરતા કરતા અને પોતાને પાછા શ્રેષ્ઠ સમજતા હોઈએ, હોશિયારીઓ મારતા હોઈએ, તો ભગવાન એ ભક્તિને સ્વીકાર એ રીતે નથી કરતા. ભગવાન પણ સામે એ જ પ્રકારના ચતુરોપી મહામુગ્ધ સર્વજ્ઞપ્યજ્ઞ એવ ચ. શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરે છે કે ચતુર છે છતાંય મહામુગ્ધો બની જાય છે. સર્વજ્ઞ છે ભગવાન, એમની અંદર કયા જ્ઞાનનો ભંડાર નથી, કઈ વસ્તુ એમને જ્ઞાત નથી. આ સમસ્ત ચરાચર સૃષ્ટિ જ્ઞાન વિજ્ઞાન એમનામાંથી પ્રકટ થયેલું છે. આ સમસ્ત જે કંઈ પણ દેખાય છે તે રૂપ નામનું વિભેદ એમનું જ સ્વરૂપ છે. આ જ્ઞાન પણ એમનું જ સ્વરૂપ છે. તો એ ભગવાન કઈ વસ્તુથી જાણીતા ન હોય. એ ભગવાન તો સર્વજ્ઞ છે, અંતર્જામી છે. એટલે એ ભગવાન ચતુરોપી મહામુગ્ધ, ચતુર હોવા છતાંય ભક્તના માટે, ભક્તની દીનતા પર કરુણા કરીને, એના પર કૃપા કરીને, નાનું બાળક કેવી રીતે તમે હાથી બની જાઓ ને પીઠ પર બેસાડી લો તો એ હાથી સમજીને તમારી ઉપર રમત કરે છે બેસીને. એ જ રીતે ભગવાન પણ વાત્સલ્ય ભાવથી તમે સેવા કરો છો તો એ તમારું બાળક બની જાય છે. તમે કાંત ભાવથી એમની સેવા કરો છો તો એ તમારો વર, તમારું પ્રિયતમ બની જાય છે. તમારો ભરથાર, તમારો સ્વામી બની જાય છે. તમે રાજા બનાવીને એમની સેવા કરો છો તો એ ઉત્કૃષ્ટ રાજા બની જાય છે, મહારાજા ધીરાજ બની જાય છે. તમારું પાલન પોષણ ભરણ બધું કરે છે. તમે જો એને વેદ પુરુષ બનાવી દો તો એ વેદ પુરુષ તરીકે તમારા બધા જ પુણ્યોને, તમારા બધા જ સત્કર્મોને, તમારા બધા જ ભક્તિભાવોને સ્વીકાર કરે છે. અને જો તમે એમને નિરપેક્ષ ભાવથી, નિષ્કામ ભાવથી, નિષ્કારણતાથી, પ્રેમવશ માત્ર સેવા કરો છો તો ભગવાન પણ સામે પ્રેમવશ જે છે તે પુષ્ટિકાર્ય, પોષણનું કાર્ય કરે છે. એ જ ઉત્કૃષ્ટતમ ભક્તિનો પ્રકાર આપણા શાસ્ત્રોમાં બતાડેલો છે. અને આપણે ભગવાન ની અંદર આ ગુણ જે પ્રહલાદજી અહીંયા ચિહ્નિત કરી રહ્યા છે એ ગુણ છે કે ભોળા છે, ભોળા બની જાય છે, ભોળાની સામે ભોળા બની જાય છે. એ ગુણ હોવાના કારણે આજે આટલી મોટી પુષ્ટિ માર્ગીય સેવાનો વિસ્તાર છે વૈષ્ણવ. પદ્મનાભદાસજીના છોલામાં 56 ભોગ ઠાકોરજી માની લે છે. કેટલા ઉદાહરણ છે. ખીર ઠંડી કરવા માટે કોક ડોસી પાસે ચમચો નથી હોતો, એના દાંતણ
દ્વારા જે છે તે ખીર ઠંડી કરે છે, ભગવાન એને સ્વીકાર કરી લે છે. ઝાડુ કરવા માટે કોઈ બ્રાહ્મણ પાસે બુહારી નથી હોતી, સોહની નથી હોતી, અને એ બધું કંઈક ભેગું કરીને અને પોતાની જનોઈ તોડીને એ સેવા કરે છે, તો એમાં એનો અપરાધ નથી માનતા, એટલા ભોળા છે ભગવાન. આ ભગવાનની મહત્તા છે. ન કી પુષ્ટિ જીવ છીએ, આપણે તો મર્યાદા ન નડે, આપણે તો કંઈ બી કરીએ તે ચાલે, જ્યાં મર્યાદા તૂટી જાય ત્યાં પુષ્ટિ ચાલુ થાય. આવી બધી જે વાર્તા, ખોટી વાર્તા જે લોકો કરે છે, એ લોકો સમજતા નથી મર્યાદા તોડવી શું હોય છે અને મર્યાદા ભગવાન આપોઆપ પર કરી દે તે શું હોય છે. પર થવું અને તોડી નાખવું, એમાં આસમાન જમીનનો અંતર છે. પુષ્ટિ એટલે મર્યાદા તોડવી કદાપી નથી હોતું. મર્યાદાથી તો પુષ્ટિની શરૂઆત થાય છે. વૈષ્ણવો, મહાત્મ્ય જ્ઞાન પૂર્વો હિ સુદૃઢો સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિર્ન ચાન્યતા. મહાત્મ્ય છે, આ ભગવાન છે, હું ભગવાનના શરણે આવ્યો છું, ત્યારે તો આપણે નામ મંત્રના અધિકારી બનીએ છીએ. જો શરણાગતિનો ભાવ જ નથી આપણી અંદર, તો આપણે કેવી રીતે ભગવાનને સમર્પણ કરીશું? બ્રહ્મ સંબંધની લાયકાત કેવી રીતે લાવીશું આપણી અંદર? તો મર્યાદાથી તો આપણી શરૂઆત છે. એટલે કદાપી એવું માનવું નહીં કે મર્યાદા તૂટે ત્યાં પુષ્ટિ. આ બહુ જ માર્મિક વાતો છે. મર્યાદા પર થવી એ બહુ જ વિચારણીય, ગહન, ચિંતનશીલ, શાસ્ત્રી વિષય છે. એને આવી રીતે સ્થૂળ રીતે એનો અર્થ કાઢવો એ મૂર્ખતા છે. એટલે કરુણો વૃણીતે, કરુણા દ્વારા, કરુણાવશ ભોળા ભક્તોના કલ્યાણ માટે તેમના વડાએ કરાયેલી જે પૂજા હોય છે, જે સેવા હોય છે, તે સ્વીકાર કરી લે છે. જેવી રીતે અહીંયા દાખલો આપે છે કે પોતાના મુખનું સૌંદર્ય દર્પણમાં દેખાતા પ્રતિબિંબને સુંદર બનાવી દે છે. હવે આપણે કહીએ ને કે મોઢું તમારું કાળું, તો દર્પણ પણ કાળું. હવે તમારી અંદર તમારું મોઢું જે છે તે ચોખ્ખું નથી, અને પછી તમે દર્પણને દોષ આપો કે આ દર્પણમાં જો મારું મોઢું તો કેવું કાળું દેખાય છે, લાંછિત દેખાય છે, એકદમ કલંકિત દેખાય છે. અરે તમારા મોઢા પર જ કલંક લાગેલો છે એટલે દેખાય છે. એટલે દર્પણ જે છે તે સ્વચ્છ હોય, આપણે શુદ્ધ ભક્તિભાવથી સેવા કરતા હોઈએ તો ભગવાન આપણા એ શુદ્ધ ભક્તિભાવને સ્વીકાર કરીએ છીએ. નહીં તો આપણને પણ જેવું કાર્ય આપણે કરતા હોઈએ તેવું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. અને ભગવદ ભક્તિ પણ એવી જ વસ્તુ છે. આપણે જે ભાવથી ભગવાનની ભક્તિ કરીએ છીએ તે ભાવથી ભગવાન સ્વીકાર કરે છે, એને સુંદરતાથી યુક્ત કરી નાખે છે. ભક્ત ભગવાન પ્રત્યે જે સન્માન વ્યક્ત કરે છે તે સ્વયં સન્માનિત થાય છે. ભગવાન ભક્તને ભજવા લાગે છે. ભક્તાન ભજસ્વ દુર્વગ્રહ માત્યજાસ્માન, પ્રણય ગીત ભજ સખે ભવત કિંકરી સ્મનો. ગોપી ગીત કેટલા અનુસંધાન આપું, જે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. ભગવાન ભજે છે. કહેવાનો તાત્પર્ય, તમારા ભક્તિભાવને ભગવાન સન્માન આપે છે. તમે જેવા પ્રકારનો ભાવ અભિવ્યક્ત કરો છો તેવા પ્રકારના ભાવથી ભગવાન તમારી ટહેલ સ્વીકાર કરી લે છે. આજ ભગવાનનો સૌથી મોટો ગુણ છે. એટલે જ મહાપ્રભુજીએ બહુ જ મોટો સિદ્ધાંત આપણને આપ્યો છે. સર્વદા સર્વભાવેન ભજનીયો બ્રજાધિપા, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. સર્વદા સર્વભાવેન, સર્વભાવથી ભગવાન ભજવા યોગ્ય છે. કોક દિવસ આપણે કહીએ ઝૂલો પાલને નંદ નંદા, નંદ કો લાલ બ્રજ પાલને ઝૂલે, બારી મેરે લટકન પગ ધરો છતિયા. નાના બાળકને ગોદીમાં રમાડતા હોઈએ, પલ્લું ઝુલાવતા હોઈએ, એવા ભાવથી આપણે કોક દાડો સેવા કરીએ, ભગવાન એને સ્વીકાર કરી લે છે. વાહ ભાઈ વાહ. સુંદર ભાવથી તો એમને આપણને વાત્સલ્ય ભાવથી યુક્ત કરી નાખે છે, એનું પોષણ કરે છે.
કોક દાડો આપણે કહીએ બેઠે હરિ રાધા સંગ કુંજ ભવન અપને રંગ કરે મુરલી અધર ધર સારંગ મુખ ગાઈ. તો એ ભાવથી ભગવાન જુગલ સ્વરૂપે આપણને દર્શન આપે છે. કોક દિવસ આપણે ઠાકોરજીને હિંડોલા ઝુલાઈને કહીએ છીએ, ઝૂલન આઈ સબે બ્રજ નારી ગિરધરન લાલ જુ કે સુરંગ હિંડોર નામ. તો ઠાકોરજી આપણા પ્રિયતમ બનીને ઝૂલે છે. કોક દિવસ આપણે એવો ભાવ કરીએ કે બહેન સુભદ્રા રાખી બાંધત બલ ઓર શ્રી ગોપાલ કે, તો ભગવાન જે છે તે રક્ષાબંધન કરાવી લે છે આપણી જોડે. એક જ ભગવાન અને અનેકો બહુધા પ્રકારના ભાવ. આપણે મહાત્મ્યના પદ ગાઈએ છીએ તો એ વેદ પુરુષ બની જાય છે, એ દેવ બની જાય છે. વંદે શ્રી કૃષ્ણ દેવમ મુર નરક વિધમ વેદ વેદાંત વેદ્યમ બની જાય છે. ચક્ર કે ધરણહાર ગરુડ કે અસરવાર નંદ કે કુમાર મેરો સંકટ નિવારો. અને જ્યારે આપણે દીનતા આશ્રય અને નિત્ય નિયમના બધા પદો, વૈરાગ્યના પદો ગાન કરીએ છીએ, ભગવાન ભગવાન બની જાય છે, આપણે ભક્ત બની જઈએ છીએ. જે ભાવથી ભજો એ ભાવથી આ પોષણ કરનારા ભગવાન છે. આ પુષ્ટિ પુરુષોત્તમ છે, પૂર્ણ છે, સર્વથા પૂર્ણ છે, યુનિવર્સલ સેટ છે. એની અંદર બધું જ આવી ગયું, બધા જ ભાવ આવી ગયા, બધા જ સબસેટ આવી ગયા. આ યુનિવર્સલ સેટ છે. કોટી કોટી બ્રહ્માંડ એના રોમ રોમમાં સમાયેલા છે. આ સમસ્ત ચારે વેદ જ્યાં એક થાય છે ત્યાં આ ભગવાન છે. સર્વે વેદા યત્ર એકમ ભવંતી સર્વે હોતારો યત્ર સંપદમ ગચ્છન્તિ દેવૈહી. આ એ ભગવાન છે. આ એ ભગવાન છે કે જ્યાં બધું એકાકાર થઈ જાય છે, છતાંય બધું અલગ અલગ છે. જેના થકી છે, જેના દ્વારા છે, આ એવા ભગવાન છે. એટલે તસ્માદહમ વિગત વિક્લવ ઈશ્વરસ્ય સર્વાત્મના મયી ગૃણામિ યથા મનીષમ નીચો જયા ગુણ વિસર્ગ મનુ પ્રવિષ્ટ પૂયેન યેન હિ પુમાનનુ વર્ણિતેન. પ્રહલાદજી કે છે, તેથી હે ભગવાન, હું સર્વથા અયોગ્ય અને અનધિકારી હોવા છતાં પણ નિશંકપણે પોતાની બુદ્ધિ અનુસાર સર્વ પ્રકારે ભગવાન આપની મહિમાનું હું વર્ણન કરી રહ્યો છું. હું અયોગ્ય છું, હું અનધિકારી છું, મારી જાત પાત અસુરોની યોનિમાં હું ઉત્પન્ન થયો છું, મારું દેહ આ અસુર થકી બનેલું છે, મારી આ સ્થિતિ, આ સંગ જે બી છે, મારી આજુબાજુના લોકો, જે વાતાવરણમાં હું ઉભો થયો છું, મોટો થયો છું, તે આ બધું જે છે તે દૂષિત છે. સર્વ પ્રકારથી હું અયોગ્ય અને અનધિકારી છું. એ પ્રકારની દીનતા અભિવ્યક્ત કરતા કરતા કહે છે, હે ભગવાન, કોઈ સંશય નથી એ બાબતમાં, પણ મારી બુદ્ધિ અનુસાર હું આપના યશનું, આપની મહિમાનું વર્ણન કરી રહ્યો છું. આ મહિમાના ગાનનો એવો પ્રભાવ છે. હવે જો આની ફલશ્રુતિ છે, આ પ્રહલાદજીની સ્તુતિ જે પાઠ કરે છે એને શું પ્રાપ્ત થાય છે, એને શું મળે છે? તો અહીંયા લખે છે કે આ મહિમાનો ગાનનો જ એવો પ્રભાવ છે કે અવિદ્યાને લીધે સંસારના ચક્રમાં પડેલો જીવ તત્કાળ પવિત્ર થઈ જાય છે. પ્રહલાદજીની સ્તુતિનો પાઠ કરવાથી અથવા એનું આપણે અવગાહન કરી રહ્યા છીએ, એનું આપણને શું ફળ પ્રાપ્ત થશે? તો અહીંયા પ્રહલાદજી પોતે જ કહી રહ્યા છે કે સંસાર ચક્રમાં ફસાયેલો જે જીવ છે, અવિદ્યાના કારણે તે તત્કાળ પવિત્ર થઈ જાય છે. તતચ્છન जितनी रवि छाया की कणिका तितने दोष हमारे, तिनके परम प्रताप तेज ते तेहु ततच्छिन टारे, जे जन शरण आए सोई तारे. આ ભગવાન સંસાર ચક્રમાં પડેલા જીવને, એટલે કે જે અવિદ્યાથી યુક્ત છે. હવે છે ને, જુઓ, આ વિષય થોડો વિચારણીય વિષય છે. અવિદ્યા શું છે, સંસાર શું છે, આ બધાનું સ્પષ્ટીકરણ હું આપવા ઈચ્છું છું. આપણા પાસે સમયની કેટલી મર્યાદા છે? તેજશ્રી, અડધો કલાક ખરો આપશે?
મારા પાસે તો છે, પણ તમારો સમય વધારે વ્યય થઈ ગયો છે ને કલાકનો, હા, એટલે પૂછું છું. હા, મારે તો રાતના 1 વાગ્યો છે, હું નીચે છે. હા, બસ તો પછી આટલું રાખો. હવે આવતી વખતે હું જે છે તે આ શ્લોકથી ચાલુ કરીશ પુનઃ. અને ખાસ કરીને જે સંસાર ચક્રમાં પડેલો જીવ તત્કાળ પવિત્ર થઈ જાય છે, એ બાબતથી આપણે આગળ ચાલુ કરીશું. સંસાર ચક્ર શું છે, એમાંથી પવિત્ર થવું શું છે, અને અવિદ્યા શું છે, આ બધી વસ્તુઓ પર આપણે ચિંતન કરીશું, મનન કરીશું. આજની આટલી વાત રાખું છું, અને મારી વાણીને નટવરલાલ પ્રભુના, શ્રી ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં, મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને આપ લોકોને 2 વાર હું મળી ન શક્યો, અને આજે હું મળીને પણ લેટ મળ્યો. એના માટે હું એમ વિચારું છું કે આ ભગવદ ઈચ્છાનું જ કંઈક એવું છે. તમે બધા વૈષ્ણવ છતાંય આટલો પ્રેમ રાખો છો, અમને આનંદ થાય છે. હું ખૂબ આશીર્વાદ આપવા ઈચ્છું છું. સદા આપ લોકોનો ભાવ આવો જ બન્યો રહે. અને આપનો એવો આગ્રહ છે કે અમારા પ્રવચનનું શ્રવણ કરવા માટે, છતાંય આપ વારંવાર અમને બોલાવો છો, વારંવાર અપ્રોચ કરો છો. એ વસ્તુ આપની અંદર રહેલી સદભાવના છે, એને હું હૃદય પર લઉં છું, એને હું બિરદાવું છું. હું ખૂબ આશીર્વાદને અહોભાવ પ્રકટ કરું છું એ બાબતે. કેમ કે પ્રાયઃ અત્યારના સમયમાં એવું અમે જોતા હોઈએ છીએ કે તાપ ભાવના અને શુદ્ધ ભાવનાની એટલી કમી છે કે 2 વાર ના પાડીએ તો કે ત્રીજાને બોલાઈશું, એ પ્રકારની દુર્વૃત્તિઓ વૈષ્ણવોની અંદર ઘૂસી ગઈ છે. એ અહમ અને અભિમાન આપ લોકોની અંદર નથી. આટલી દૂર રહેવા છતાંય આપ લોકો આપની જડો સાથે આવા જોડાયેલા છો, એ બહુ જ આનંદનો વિષય છે અમારા માટે. આચાર્યત્વે અમને બહુ જ પ્રસન્નતા થઈ રહી છે. અમે ખૂબ આશીર્વાદ આપીએ છીએ. અમે વારંવાર આપના જેવા જિજ્ઞાસુ લોકોની સામે ભગવદ ચર્ચા કરવા માટે અમે પણ એટલા જ તાપયુક્ત થઈએ છીએ. અમને પણ એટલો જ ઉત્સાહ, ઉમંગ, ઉમળકો થાય છે. હું ખૂબ આશીર્વાદ આપું છું બધાને. બધાને આશીર્વાદ. રાજા બેટીજી અત્યારે પહોળે છે મારા. હા, અને હું અહીંયા બેઠો છું આપ લોકોની સાથે, તો બહુજી સેવાનું કાર્ય ભીતર કરી રહ્યા છે. કેમ કે આપનો સમય છે ને એ જરા એવો છે કે થોડો અમને અનુકૂળ નથી બેસતો. કેમ કે અમારે શૃંગાર, ગ્વાલ વગેરેનો ક્રમ, રાજભોગ ધરવાનો ક્રમ બધો આ જ સમયે હોય છે. એટલે આજે આવતા લેટ થવાનું પણ કારણ એ જ છે કે સાવનના શૃંગાર ચાલતા હોય, ભારી શૃંગાર હોય બધું, એટલે સમય થોડો વ્યય વધારે થાય છે એમાં. પણ એ ભગવદ સેવાનો આનંદ, ત્યાં તાપ એવો થાય કે ભગવદ ગુણગાન કેવી રીતે કરીએ, અને ગુણગાન કરતા હોઈએ તો જીવ એવો બળે કે સેવાનું કાર્ય બની નથી આવતું. એટલે જે મારક તાપ ક્લેશ કો હે, સદા ઠાકુરજી આપણા પર આવી કૃપા રાખે, એટલું કહીને હું મારી વાતને અહીંયા વિરામ આપું છું. ફરીથી આપણે જરૂર મળીશું અને આગળની આ ચર્ચાને વધારીશું. ખૂબ આશીર્વાદ. આશ્રયનું પદ આપ લઈ આપ લોકો લો. હવે હું જરા ભીતર જઉં છું. વૈષ્ણવને શ્રદ્ધાને પહોંચાડીએ. જય શ્રી. હા, કેમ કે મારા પાસે જે અહીંયા લગાડવાનું કોલર માઇક પણ નથી, અને હું જોરથી બોલવું પડે છે મારે.